કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં. તો બધાને જય માં ખોડિયાર. તો અત્યારે હાલ આજે સન્ડે છે, રવિવારની રજા છે. તો અત્યારે હાલનો પ્રોગ્રામ એ જ છે કે અત્યારે હાલ અમે જઈ રહ્યા છીએ લાલ દરવાજા અમદાવાદ. તો રેડી થઈ ગયા છીએ, પિંકી પણ રેડી થઈ ગઈ. તો ચલો હવે મળીએ સીધા મોટો બ્લોગમાં. ચલો હેલ્મેટ પણ રેડી છે, સામાન પણ રેડી થઈ ગયો છે. તો ચલો હવે નીકળીએ. દિશાન પણ આપણી જોડે આવી ગયો. ચલો હવે આને લઈને નીકળીએ. ચલો આપણે નીકળી ગયા છે કડીથી. અત્યારે હાલ પહેલાં જવાનું છે જઈશું અહીંથી બોપલમાં સિસ્ટર એમના ઘરે. ત્યાંથી પછી નીકળીશું લાલ દરવાજા જવા માટે. થોડો સામાન છે એ આપવાનો છે સિસ્ટરના ઘરે. પછી નીકળીશું લાલ દરવાજા જવા માટે. આપણે થોડ ગામ પહોંચી ગયા છીએ. થોડ ગામ આવી ગયું. અહીંયાથી આપણે બોપલ જવાનું છે. આપણે બોપલ પહોંચી ગયા છીએ. હવે અહીંયાથી જઈએ સિસ્ટરના ઘેર અને જઈને પછી નીકળીએ લાલ દરવાજા જવા માટે. અને આજે પોલીસનો ફૂલ બંદોબસ્ત હશે, કારણ કે ગુમા ગામમાં બહુ મોટો ખોડિયાર માતાનો પાઠોત્સવ છે, પ્રાણ પ્રતિષ્ઠા છે મંદિરની. એટલા માટે જો જગ્યાએ પોલીસ ઊભેલી જ હશે. તો દોસ્તો બોપલથી પાછા હવે લાલ દરવાજા જવા માટે નીકળી ગયા છીએ. બિલ્ડિંગ કેટલી જબરજસ્ત લાગે, નવી બની રહી છે. ફર્સ્ટ ટાઈમ બાઇક લઈને લાલ દરવાજા જઈ રહ્યો છું. ઇસ્કોન ક્રોસ રોડ પહોંચી ગયા છીએ આપણે. ઇસ્કોનથી હાલ નીકળ્યા છીએ લાલ દરવાજા જવા માટે. ઇસ્કોનથી નીકળી ગયા. આ ઈસરો આવી ગયો. ઈસરો અહીંયાથી વ્યૂ કેવો રોડ મસ્ત લાગે છે. શિવરનની પહોંચી ગયા છે અને આથી આપણે નીકળી રહ્યા છીએ. આ બિલ્ડિંગ જો કેટલી મસ્ત લાગે છે. આગળ જઈ રહી છે મારી સિસ્ટર છે. સેન્ટ્રો મોલ. એટલું મસ્ત લાગી રહ્યું છે. ઉપર આ મેટ્રોનો બ્રિજ જાય છે. જે ગાડીઓ, બિલ્ડિંગો કેટલી મસ્ત લાગી રહી છે. નીચે રેલવે સ્ટેશન, ઉપર મેટ્રો, વચ્ચે રોડ, બ્રિજ. લાલ દરવાજા પહોંચી ગયા છીએ આપણે. અહીંયાથી વળીશું એટલે સીધા લાલ દરવાજા. અહીંયાથી બધો સામાન ચાલુ થઈ ગયો. એમટી સ્ટેન્ડ લાલ દરવાજાનું. લાલ દરવાજા પહોંચી ગયા છીએ. હવે બાઇક પાર્કિંગ કર્યા પછી મળીએ. તો અહીંયા ગાડી પાર્કિંગ કરીએ પછી મળીએ. પહોંચી ગયા છે લાલ દરવાજા. આ છે લાલ દરવાજાનું બજાર. હાલ પહોંચ્યા છીએ. હવે અંદર જેમ જઈએ આમ તમને બતાવતા રહીએ. પબ્લિક તો બહુ જ છે આજે લાલ દરવાજા. દિશાને પણ મજા પડી ગઈ ફરવાની. ભીડ તોડી નાખે એવી ભીડ છે આજે. છે બહુચર માતાનું મંદિર. આ છે ભદ્રકાળી માતાનું મંદિર લાલ દરવાજા.
દોસ્તો 3 દરવાજા પહોંચી ગયા છે આપણે. 3 દરવાજા લાલ દરવાજાથી ચાલતા સીધા રતનપોળ પહોંચી ગયા છે. કાપડ બજાર રતનપોળ. અહીંયાથી અંદર જાય એટલે રતનપોળ પહોંચી ગયા છે. આ છે રતનપોળ કાપડ બજાર. તો રતનપોળથી બહાર આવી ગયા છે રિલીફ રોડ ઉપર. સામે ચાઇના માર્કેટ. રિલીફ રોડ પર આવી ગયા છે. કાલુપુર જવા માટે નીકળી ગયા. રિલીફ રોડથી કાલુપુર રેલવે સ્ટેશન. કાલુપુરથી સરસપુર આવ્યા હતા. પર્સને એ બધું જવા માટે શોપ છે જ્યાં સરસપુરથી પાછા જઈ રહ્યા છીએ. લાલ દરવાજા રમકડા બજાર. થોડા રમકડાને એ બધું લેવાનું છે. હવે ચલો હવે લાલ દરવાજા પાછા તમને પાછા રિટર્ન ફરીને પાછા 3 દરવાજા આવી ગયા છે. આખું ગોળ ફરીને હવે રમકડા બજાર જઈ રહ્યા છે. અહીંયા તો દોસ્તો આપણે પે પાર્કિંગમાંથી અત્યારે નીકળી રહ્યા છીએ. હાલ પે પાર્કિંગ જો ફૂલ છે, ફૂલ ટ્રાફિક છે. હાલ નીકળી રહ્યા છે પે પાર્કિંગમાં. તો દોસ્તો લાલ દરવાજાથી આપણે નીકળી ગયા છીએ. બાય બાય લાલ દરવાજા. તો આપણે રિવરફ્રન્ટ આવી ગયા છીએ. જે બાજુમાંથી સાબરમતી રિવરફ્રન્ટ આ છે અટલ બ્રિજ. અત્યારે હાલ અટલ બ્રિજ ઉપર પબ્લિક કેટલી છે? બહુ જ પબ્લિક છે. સામે સૂર્યનો પ્રકાશ વધારે પડે એના કારણે બ્લર થઈ જતો છે વિડીયો. ખબર નહીં કેવો આવે છે. તો અત્યારે હાલ હવે જવા નીકળ્યા છે બોપલ. પાછા બોપલ જવાનું છે. બોપલ જઈને પછી નીકળીશું ઘરે જવા માટે. આ છે નહેરુનગર બસ ડેપો. દોસ્તો આપણે ઈસરો પહોંચી ગયા છીએ. આ જે બાજુમાં દેખાઈ રહી છે પૂરી બિલ્ડિંગ ઈસરોની છે. ભારત સરકાર આંતરરાષ્ટ્રીય વિભાગ અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર ઈસરો અમદાવાદ. ક્રોસ રોડ. બિલ્ડિંગ જો કેટલી જબરજસ્ત લાગી રહી છે. આપણું અમાવાનું લેપટોપ લેવા. હા પિંકી સુરત દાદા તો સામેથી કેટલો જબરજસ્ત તાપ થયા કરે. તાપ આવે છે જબરજસ્ત. એટલો જબરજસ્ત તાપ આવે છે. સીધો આંખોમાં જ લાગે છે. બ્લેક વિઝન કાચ છે તો પણ હેલ્મેટમાં. બ્લેક વાઇઝર છે તો પણ. વ્હાઇટ હોય તો આંખ જ ના ઊંચી. દોસ્તો આપણે બોપલ પહોંચી ગયા છીએ. અને આ છે બોપલનું ઉમિયા માતાનું મંદિર. જય ઉમિયામાં માળી કુળદેવીમાં ઉમિયા. અને અહીંયાથી આગળ ગુમામાં ખોડિયા માતાનો પાઠોત્સવનું પ્રોગ્રામ ચાલુ જ છે 3 દિવસ.
તો આપણે બોપલથી નીકળી ગયા છે કડી જવા માટે. તો વચ્ચે રસ્તામાં ફસાઈ ગયા છીએ અમે. બે આમને સામને ગાડી આવી ગઈ છે, જવાની જગ્યા છે નહીં નીકળવાની. ચલો જગ્યા મળી ગઈ, આપણે નીકળી ગયા. થોડ પહોંચી ગયા છીએ હાલ. એ થોડથી નીકળીશું સીધા કડી જવા માટે. તો મળીએ હવે સીધા કડી જઈને. તો ગાઈઝ આપણે કડી પહોંચી ગયા છીએ. કડી અંડરબ્રિજ. તો આપણે ઘરે પહોંચી ગયા છીએ. હોમ સ્વીટ હોમ. દોસ્તો આપણે ઘરે પહોંચી ગયા છીએ. દિશુ શું કહે છું? શું કહું છું બેટા? હે આ શું કરો? હે શું થયું? ઘેર આવી ગયો? ઘરે આવી ગયા? આવી જતો એ ઘરે આવી ગયા. તો દોસ્તો આપણે લાલ દરવાજા થઈને આવી ગયા છીએ અને અત્યારે રાતના વાગ્યા છે 10:10. તો જમી પરવારીને આવ્યા અત્યારે. તો હવે જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર और સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. તો મળીએ આવા નવા વિડીયો સાથે. ત્યાં લગી ટાટા બાય બાય. અને હા, કોમેન્ટ જરૂરથી કરજો. જય ખોડિયાર.